નમસ્કાર મિત્રો, પ્રદેશ 24 ગુજરાતીની વિશેષ રજૂઆત ધર્મદ્રષ્ટિમાં હું ડૉક્ટર મોલી રાવલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે વાત કરીએ માતાઓના હૃદયમાં અત્યંત શ્રદ્ધા સાથે ઉજવાય છે એવા શીતળા સાતમ વિશે. આજે આપને માત્ર ઉપવાસ, થાળીઓ અને ઠંડા ભોજન સુધી સીમિત નથી. આજે આપણે યાદ કરીએ છીએ માતા શીતળાને, જેઓ આપણા જીવનમાંથી રોગ, દુઃખ અને ભયને દૂર કરે છે. આ એક એવો તહેવાર છે જેમાં રાંધણ અને રોકાણ પણ બને છે, પણ ભોજનમાં ગરમાશ નહીં, ઠંડક છે, શાંતિ છે. શીતળા માતાને હિન્દુ ધર્મમાં રોગનાશક દેવી તરીકે ઓળખવામાં આવે છે. માન્યતા છે કે ખાસ કરીને ચામડીના રોગો, છોટા મોટા ચેપ કે દુષ્પ્રભાવ દૂર કરવા માતા શીતળાની આરાધના કરાય છે. શીતળા સાતમના દિવસે ઘરમાં ચૂલો સવારથી બળતો નથી. એક દિવસ પહેલાં જ ખોરાક રાંધીને તે ઠંડુ ભોજન સાતમના દિવસે ગ્રહણ કરવામાં આવે છે. આ ઠંડકનું પ્રતીક છે. રોગથી દૂર રહેવા માટે તાપ અને તાવને શાંત કરવાની માન્યતા છે. આપણે આ વ્રતની વિધિ શું છે, મહત્વ શું છે તે જાણીશું. શ્રાવણ વદ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ વ્રત કરે છે. આ વ્રત કરનાર સવારે વહેલા ઉઠીને ઠંડા પાણીએ સ્નાન કરે છે અને આખો દિવસ ટાઢું ખાય છે. આ દિવસે ચૂલો સળગાવવામાં આવતો નથી. ઘીનો દીવો કરીને શીતળા માતાની વાર્તા કરાય છે. આ વ્રત કરવાથી ધન, સંતાન અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. પૂજનમાં માતાજી માટે રાબ, લાપસી, પૂરી, બટાકા, શાક અને ખાસ કરીને છાશ અને દહીંનો સમાવેશ થાય છે. પૂજા બાદ ગામ કે મહોલ્લામાં માતાજીના ગીતો, કથાઓ અને વ્રતકથાનો પાઠ કરવામાં આવે છે. જે વ્રતધારી સાધન, પૂજા અને કર્મ પૂજાનું મહત્વ સાચા અર્થમાં સમજી જે પૂજા વિધિ કરે છે, તેમના ઉપર આદ્ય શક્તિ શીતળા માતા અતિ પ્રસન્ન થાય છે અને આજીવન શીતળતાની સુખદ અનુભૂતિ થાય છે. સાતમના આગલા દિવસને રાંધણ છઠ કહે છે. રાંધણ છઠના દિવસે રાંધી લીધા પછી મહિલાઓ સગડી, ગેસના ચૂલા વગેરે સાધનોની પૂજા કરે છે અને બીજે દિવસે એટલે શીતળા સાતમના દિવસે પ્રાતઃકાળમાં ઉઠી ઠંડા પાણીએ સ્નાન કરી સગડી કે ચૂલો વગેરે લીપી ગુપી તેમાં આંબો રોપી કૃતજ્ઞ બને છે. આ દિવસે ચૂલો કે સગડી સળગાવવી નહીં, આખો દિવસ ટાઢું ખાવું અને શીતળા માની વાર્તા સાંભળવી અથવા વાંચવી. આ પર્વને શીતળા સાતમ કે ટાઢી સાતમ કહે છે. આ પર્વના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાના બાળકોની રક્ષા કાજે ખોળો પાથરીને પ્રાર્થના કરે છે. ચૂલો, સગડી કે ગેસના ચૂલા એ તો ઘરના દેવતા છે. ભારતની ભાતીગળ સંસ્કૃતિ આ અગ્નિદેવના ઉપકારને કેમ ભૂલી શકે? માટે સ્ત્રીઓ શીતળા સાતમને દિવસે સગડી તથા સાધન સામગ્રીનું પૂજન કરીને કૃતજ્ઞતા અનુભવે છે. આંબાના રોપનું રહસ્ય એ છે કે સમગ્ર કુટુંબ વર્ગને આમ્ર વૃક્ષની શીતળતા સતત મળતી રહે અને આંબાના પરિપક્વ ફળ જેવો મીઠો, મધુર સ્વાદ
રસોઈમાં સૌને મળતો રહે એવી ભવ્ય ભાવના છુપાયેલી છે. ભારતીય સંસ્કૃતિએ પ્રત્યેક સેવાના સાધનને પવિત્ર ગણી તેનું પૂજન કરવા અનુરોધ કર્યો છે. સ્ત્રીઓ સગડી, ઘંટી, સાવરણી, સુપડું વગેરે સેવાના સાધનોની શ્રદ્ધાપૂર્વક પૂજા કરે છે. ખેડૂત હળની તથા અન્ય ખેતીના ઓજારોની પૂજા કરે છે, તો વેપારી ત્રાજવા અને ચોપડાનું પૂજન કરે છે. પંડિત કે વિજ્ઞાન વર્ગ પોતાના પુસ્તકનું પૂજન કરે છે. આ રીતે આપણી સંસ્કૃતિ પ્રત્યેક સેવા કર્મને પ્રતીક માનીને એવો અનુરોધ કરે છે તે યથાર્થ જ છે. સ્વે સ્વે કર્મન્ય ભરત સંસિદ્ધિ લભતે નર. ઉપયુક્ત સાધનોને માત્ર પવિત્ર માનવામાં જ સાધન પૂજા પરિપૂર્ણ થતી નથી, પરંતુ દાખલા તરીકે આપણા વસ્ત્રોને સ્વચ્છ અને પવિત્ર રાખવા એ વસ્ત્રોની પૂજા છે. શરીરને સ્વચ્છ રાખવું એ શરીરની પૂજા છે. માતા, પિતા કે ગુરુની સેવા કરવી એ આપણી કર્મ પૂજા છે. શીતળા માતાનું સ્વરૂપ અને મહત્વ આપણને ઘણું બધું સમજાવી જાય છે. દરેક આર્ષદ્રષ્ટા ઋષિ મુનિઓએ અને દેવીઓએ પોતાના સ્વરૂપ અને વાહનો દ્વારા આપણને ઘણું બધું સમજાવ્યું છે. તો સ્કંદ પુરાણ અનુસાર શીતળા માતાનું વાહન ગધેડો છે અને તેમના હાથમાં કળશ એટલે કે લોટો છે. સુપડું એટલે પંખો છે. સાવરણી એટલે ઝાડુ છે અને લીમડાના પાંદડા ધારણ કરેલા દર્શાવવામાં આવે છે. આ પ્રતીકોનું પણ ગહન મહત્વ છે. સુપડું અને સાવરણી સ્વચ્છતા અને સુઘડતાનું પ્રતીક છે. આ સાધનો દ્વારા સ્વચ્છતા જાળવવાથી રોગોનું પ્રમાણ આપોઆપ ઘટી જાય છે. તો કળશ ઠંડા જળથી શરીરને ઠંડુ રાખવાનું સૂચવે છે, જે ગરમી સંબંધિત રોગોમાં રાહત આપે છે. લીમડાના પાંદડા. લીમડો તેના ઔષધીય ગુણધર્મો માટે જાણીતો છે, જે ચામડીના રોગો અને ફોડલાને સડતા અટકાવે છે. આપણને ગરમીમાં ઓરી થયા હોય તો ઘરના બારણે લીમડોની ડાળીઓ મૂકીએ છીએ અને આપણે લોકોને કહીએ છીએ કે આ ઘરમાં ઓરી અછબડા થયા છે, જેથી લોકો આપણા ઘરમાં આવતા નથી. ગધેડો સહનશીલતા અને સાદગીનું પ્રતીક છે. સ્ત્રીઓ માં જગદંબાને આરાધે છે. શીતળા માતાની ક્ષમા, સહનશીલતા અને ઔદાર્ય અજોડ છે. વ્રતધારી સ્ત્રીઓ માં શીતળાને આજના પવિત્ર દિવસે પ્રાર્થના કરી પોતાની મનોકામના પૂર્ણ થાય એમ ઈચ્છે છે. શીતળા સપ્તમી વ્રત કરનાર વ્રતીએ આદ્ય શક્તિ શીતળા દેવીની પ્રાર્થના કરવી જોઈએ. ઓમ શીતલાય નમઃ એ મંત્રોચ્ચાર સાથે દેવીની સ્થાપના કરવી. દેવીનું પૂજન કર્યા પછી 7 ગૌરીની પૂજા કરી 7 ગોયણીને પ્રેમપૂર્વક જમાડવી. શીતળા દેવીનું શીતળા સપ્તમી વ્રત કરનાર સ્ત્રીને કદી વૈધવ્ય આવતું નથી. આ વ્રતને વૈધવ્ય નાશન વ્રત પણ કહેવાય છે. શીતળા સાતમની ઉજવણી એક દિવસ અગાઉથી શરૂ થઈ જાય છે. રાંધણ છઠ શીતળા સાતમનો આગલો દિવસ. આ દિવસે ઘરોમાં વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે. આ બધી વાનગીઓ રાંધી લીધા પછી ચૂલો કે ગેસ ઠારી દેવામાં આવે છે. આ દિવસને રાંધણ છઠ કહેવાય છે. શીતળા સાતમ મુખ્ય દિવસ. ચૂલો ઠારવો આ મુખ્ય કામ છે. શીતળા સાતમના દિવસે વહેલા ઉઠીને સ્ત્રીઓ ઠંડા પાણીથી સ્નાન કરે છે. આ દિવસે ઘરમાં ચૂલો સળગાવવામાં આવતો નથી.
અને આગલા દિવસે બનાવેલો વાસી ખોરાક જ ખાવામાં આવે છે. આ પાછળ એવી માન્યતા છે કે શીતલા માતા તે ઠંડો ખોરાક પસંદ છે અને ચૂલો સળગાવવાથી તેઓ કોપાયમાન થાય છે. હવે વાત કરીએ પૂજાની કે શીતળા માતાની પૂજા કેવી રીતે કરવામાં આવે છે. આ માટે ઠંડા પાણીથી સ્નાન કરીને શીતલા માતાની મૂર્તિ કે ફોટા પર જળ, કંકુ, ચોખા, ફૂલ વગેરે ચઢાવવામાં આવે છે. લીમડાના પાંદડા પણ ચઢાવવામાં આવે છે. કેટલાક લોકો દીવો કરે છે, પરંતુ ચૂલો સળગાવતા ન હોવાથી દીવો પણ શાંત જ રાખવામાં આવે છે અથવા ઘીનો દીવો કરવામાં આવે છે. હવે સાધન પૂજા કેવી રીતે કરશું? આ દિવસે ચૂલા, સગડી, ગેસ જેવા ઘરના સાધનોની પૂજા કરવામાં આવે છે. આ સાધનોને લીપી ગૂંપીને તેમાં આંબો, નાનો છોડ રોપવામાં આવે છે. આ પાછળની ભાવના એ છે કે આ સાધનો થકી જ ઘરમાં ભોજન બને છે અને તેમની કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવે છે. આંબાના રોપનું રહસ્ય એ છે કે પરિવારને આમ્રવૃક્ષની જેમ શીતળતા અને મીઠાશ હંમેશા મળતી રહે. શીતલા સપ્તમીનું આપણે પૌરાણિક રહસ્ય તો જાણી લીધું, પરંતુ આરોગ્ય અને વૈજ્ઞાનિક મહત્વ પણ જાણીશું ને, કારણ કે આપણા ધર્મ દ્રષ્ટિમાં શ્રદ્ધાને મહત્વ આપવામાં આવે છે અને સાથે વૈજ્ઞાનિક રીત પણ સમજાવવામાં આવે છે. તો આવો જાણીએ વૈજ્ઞાનિક મહત્વ. શીતળા સાતમનો પારંપરિક પર્વ શ્રાવણ માસના અંત અને ભાદરવા માસના પ્રારંભના સંધિકાળમાં આવે છે. આ સમયગાળો ઋતુ પરિવર્તનનો હોય છે, જ્યારે વાતાવરણમાં ભેજ વધે છે અને વિવિધ રોગો, ખાસ કરીને ચામડીના રોગો અને ચેપી રોગો ફેલાવવાનું જોખમ રહેલું છે. તો ઘણા લોકોને પ્રશ્ન થઈ શકે છે કે આ દિવસે વાસી ભોજન કેમ કરવું જોઈએ? તો સાંભળો, આ દિવસે વાસી ભોજન ખાવાની પરંપરા પાછળ વૈજ્ઞાનિક કારણ એ છે કે આ ઋતુમાં પાચન તંત્ર થોડું નબળું પડે છે. તાજો ખોરાક બનાવવાથી તેમાં જીવાણુઓ ઉત્પન્ન થવાની શક્યતા વધી જાય છે. ઠંડુ અને આગલા દિવસે રાંધેલું ભોજન ખાવાથી પેટ પર ઓછો ભાર પડે છે અને પાચન તંત્ર સ્વસ્થ રહે છે. ઉપરાંત ચૂલો ન સળગાવવાથી ગરમી ઓછી થાય છે અને ચોમાસામાં ભેજવાળા વાતાવરણમાં આગ સંબંધિત અકસ્માતોનું જોખમ પણ ઘટે છે. અને સ્વચ્છતા, એ તો શીતલા માતાને સ્વચ્છતા અને સુઘડતાની દેવી જ માનવામાં આવે છે. આ વ્રત દ્વારા આરોગ્ય અને સ્વચ્છતાનું મહત્વ સમજાવવામાં આવ્યું છે, જે રોગમુક્ત જીવન માટે આવશ્યક છે. શીતળા સાતમની પ્રમુખ વાનગીઓ વિશે પણ જાણી લઈએ. રાંધણ છઠના દિવસે શીતલા સાતમ માટે ખાસ વાનગીઓ બનાવવામાં આવે છે, જે બીજા દિવસે ઠંડી કરીને ખાવામાં આવે છે. આ બધી વાનગીઓ શાકાહારી હોય છે. કેટલીક લોકપ્રિય વાનગીઓ આપણે જાણીએ. દહીં ભાત. દહીં અને ભાતનું મિશ્રણ જે ઠંડુ અને પૌષ્ટિક હોય છે. થેપલા. મેથીના થેપલા જે લાંબા સમય સુધી સારા રહે છે. વડા. અડદની દાળના વડા કે મગના વડા, જે પણ તમને ઠંડા લાગે તે, અને બાજરીના લોટના વડા, એ પણ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. તો મીઠાઈઓમાં લાડુ, સુખડી, શીરો વગેરે જેવી મીઠાઈઓ પણ બનાવવામાં આવે છે. રાયતું. મરચાં. અહીં દહીં અને લીલા મરચાંનું રાયતું
જે વાસી ખોરાક સાથે સ્વાદિષ્ટ લાગે છે. કારેલાનું શાક. હા, કેટલાક ઘરોમાં કારેલાનું શાક પણ બનાવવામાં આવે છે, જે લાંબા સમય સુધી ટકે છે. દાળ ઢોકળી. કેટલાક વિસ્તારોમાં દાળ ઢોકળી પણ બનાવવામાં આવે છે, જે ઠંડી પણ ખાઈ શકાય છે. આ બધી વાનગીઓ રાંધણછઠના દિવસે રાત્રે બનાવીને ઠંડી થવા દેવામાં આવે છે અને શીતળા સાતમના દિવસે સવારે પૂજા કર્યા પછી તેનો પ્રસાદ તરીકે અને ભોજન તરીકે ઉપયોગ થાય છે. શીતળા સાતમ ઉપર શીતળા માતાની વ્રત કથા અને પૂજાનું વિશેષ મહત્વ છે. શ્રાવણ વદ સાતમનો તહેવાર શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે. શીતળા સાતમમાં વિશેષ પૂજા કરવામાં આવતી હોય છે. કહેવાય છે કે વ્રત કરનાર શીતળા સાતમના દિવસે વિશેષ પૂજા વિધિ કરે છે અને તેનું વાંચન કરે છે. તેના પર શીતળા માતા પ્રસન્ન થાય છે અને તે વ્યક્તિને સમગ્ર જીવન શીતળતાનો અનુભવ થાય છે. તો દર્શક મિત્રો, લોક વાર્તા વગર તો આપણો આ એપિસોડ કેવી રીતે પૂરો થઈ શકે? તો આવો સાંભળીએ શીતળા સાતમની લોકવાર્તા. કથા પ્રમાણે એક ગામમાં દેરાણી જેઠાણી તેના સાસુ સાથે રહેતા હતા. સાસુની બંને પુત્રવધૂના ઘરે એક દીકરા હતા. દેરાણી જેઠાણીમાં જેઠાણી ઈર્ષ્યાળુ હતી, તો દેરાણી ભલી અને શાંત સ્વભાવની હતી. એક વખત શ્રાવણ માસમાં રાંધણછઠનો દિવસ આવ્યો. સાસુએ નાની વહુને રાંધવા બેસાડી. નાની પુત્રવધુ મોડી રાત સુધી રાંધતી રહી. આ બધા વચ્ચે ઘોડિયામાં સૂતેલો છોકરો રડવા લાગ્યો. પોતાના બાળકને રડતા જોઈ માએ બધું જ કામ પડતું મૂક્યું અને છોકરાને લઈને જરા આડે પડખે સૂઈ ગઈ. દિવસભરના કામના થાકને કારણે નાની વહુને તો થાક ખૂબ લાગ્યો હતો અને તે થાકના કારણે તે જોત જોતામાં સૂઈ જ ગઈ. નાની વહુ બાળકને સાચવવામાં ચૂલો બંધ કરવાનું ભૂલી ગઈ. ચૂલો સળગતો રહ્યો. મધરાત પછી શીતળામાં જ્યાં ફરવા નીકળે છે અને તેઓ ફરતા ફરતા નાની વહુના ઘરે પહોંચી જાય છે. શીતળામાં ચૂલામાં આળોટવા લાગે છે, પરંતુ શીતળામાને શરીરે ઠંડક લાગવાના બદલે ત્વચામાં જલન થવા લાગે છે અને તેઓ આખા શરીરે દાઝી જાય છે. ગુસ્સે ભરાયેલા શીતળામાં નાની વહુને શ્રાપ આપે છે કે જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો. વહુ જ્યારે સવારે ઉઠે છે અને જોયું તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો મૃત હાલતમાં હતો. તેનું આખું શરીર દાઝી ગયું હતું. બાળકને આ હાલતમાં જોઈ નાની વહુ રડવા લાગી. તેને ખ્યાલ આવી ગયો કે જરૂર શીતળા માતાએ શ્રાપ આપ્યો છે. નાની વહુ રડતી રડતી સાસુ પાસે જાય છે અને બધી વાત કરે છે. સાસુ માએ સાંત્વના આપતા કહ્યું કે શીતળા માતા પાસે જઈને પ્રાર્થના કર, બધું જ સારું થઈ જશે. નાની વહુ બાળકને ટોપલામાં નાખી નીકળી પડી. રસ્તામાં બે તલાવડી તેણે જોઈ. પાણી પીવા માટે જ્યાં આગળ વધે છે કે તલાવડી તો પાણીથી છલોછલ છે. કોઈ તેનું પાણી પીતું નહોતું, કેમ કે જે પણ પીએ તે મૃત્યુ પામતું હતું. નાની વહુને જતા જોઈ તલાવડીઓ બોલે છે, બહેન તું ક્યાં જાય છે? ત્યારે નાની વહુ કહે છે, હું શીતળા માતા પાસે શ્રાપના નિવારણ માટે જઉં છું. તલાવડીઓએ નાની વહુને કહ્યું કે બહેન, અમે એવા તે કયા પાપ કર્યા છે કે કોઈ અમારું પાણી પણ પીતું નથી અને પીવે
તો મૃત્યુ પામે છે, એટલે જ અમે તને પાણી પીવાની ના પાડી. તું એક કામ કરીશ, અમારા શ્રાપનું નિવારણ પૂછતી આવીશ. નાની વહુએ હા પાડી અને ત્યાંથી આગળ વધી ગઈ, જ્યાં રસ્તામાં તેને બે આખલા મળે છે. તેમના ડોકમાં ઘંટીના પડ લટકતા હતા અને બંને લડ્યા હતા. નાની વહુને જોઈ બંને આખલાએ પૂછ્યું, બહેન, તું ક્યાં જાય છે? વહુએ કહ્યું, મારા શ્રાપનું નિવારણ કરવા માટે જાઉં છું. આખલાઓ કહે છે, તો એક કામ કરીશ, તું અમારો માટે પૂછતી આવીશ કે અમે એવા તો શું પાપ કર્યા છે કે અમે સદાયને માટે લડતા રહીએ છીએ? તું અમારા શ્રાપનું નિવારણ પૂછતી આવજે હો. નાની વહુ હા પાડીને આગળ વધે છે. ત્યાં થોડે દૂર તેણે જોયું કે બોરડીના ઝાડ નીચે એક ડોશીમાં પોતાના વાળ પરથી જૂ વીણતી હતી. વહુને જોઈને ડોશીમાં બોલે છે, દીકરી, મારા માથામાં ખંજવાળ આવે છે, જરા જૂ કાઢી આપને. નાની વહુ દયાળુ હતી, ભલે તેને ઉતાવળ હતી, તેમ છતાં પોતાના દીકરાને ડોશીમાના ખોળામાં મૂકી ડોશીમાના માથામાંથી જૂ કાઢી આપે છે. થોડી વારમાં ડોશીમાની ખંજવાળ મટી જાય છે. તેઓ વહુને આશીર્વાદ આપતા કહે છે, જેવું મારું માથું ઠર્યું તેવું તારું પેટ ઠરજો. આટલું બોલતા જ ચમત્કાર થાય છે. ડોશીમાના ખોળામાં રહેલ છોકરો સજીવન થઈ જાય છે. વહુ જાણી જાય છે કે આ ડોશીમાં બીજું કોઈ નહીં પણ શીતળા માતા છે. આથી તે તેના આશીર્વાદ લે છે. પછી વહુ શીતળા માતાને તલાવડીના શ્રાપનું નિવારણ પૂછે છે. તો શીતળા માતાએ કહ્યું કે પૂર્વ જન્મમાં આ બંને તલાવડીઓ રોજ ઝઘડ્યા કરતી હતી. કોઈને શાક છાશ આપે નહીં અને આપે તો તેમાં પાણી નાખીને આપતી હતી. આથી તેમનું પાણી કોઈ પીતું નથી, પણ તું તેમનું પાણી પીજે એટલે તેના પાપોનો નાશ થઈ જશે. એ પછી વહુએ આગળ પૂછતા આખલાના શ્રાપના નિવારણ વિશે પૂછ્યું. તેના જવાબમાં શીતળામાં બોલ્યા કે ગયા જન્મમાં બંને દેરાણી જેઠાણી હતા. તેઓ એટલી બધી ઈર્ષ્યાળુ હતી કે કોઈને દળવા ખાંડવા દેતી ન હતી. આથી આ જન્મમાં બંને આખલા બન્યા છે અને તેમના ગળામાં ઘંટીના પડ છે. તું આ ઘંટીના પડ છોડી નાખજે, આથી તેમના પાપ દૂર થઈ જશે. નાની વહુ ખુશ થઈને શીતળામાના આશીર્વાદ લઈને છોકરાને લઈને પાછી ફરી. રસ્તામાં તેને બે આખલા મળ્યા. વહુએ એમની ડોકેથી ઘંટીના પડ છોડી નાખ્યા અને તેઓ લડતા બંધ થઈ ગયા. આગળ ચાલતા ચાલતા તલાવડીઓ પાસે વહુ આવી તેમના શ્રાપના નિવારણ માટે ખોબો ભરીને પાણી પીધું. બંને તલાવડીનો શ્રાપ દૂર થયો. પશુ પક્ષીઓ આવીને પાણી પીવા લાગ્યા. ઘરે આવીને તેણે સાસુમાને આ બધી જ વાત કરી, પરંતુ આ સાંભળીને તેની જેઠાણીને ઈર્ષ્યા થઈ ગઈ. ત્યારબાદ બીજા શ્રાવણ માસમાં રાંધણ છઠ આવી. ત્યારે જેઠાણીને થયું કે હું પણ દેરાણી જેવું કરું, આથી મને શીતળા માતા દર્શન આપે. તે રાત્રે ચૂલો સળગતો રાખીને સૂઈ ગઈ. મધરાત થતાં શીતળા માતા ફરતા ફરતા મોટી વહુના ઘરે આવ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા. શીતળા માતાનું શરીર તો દાઝી ગયું છે. એમને શ્રાપ આપ્યો, જેવું મારું શરીર બળ્યું તેવું એનું પેટ બળજો. સવારે ઉઠીને જેઠાણીએ જોયું તો ઘોડિયામાં છોકરો મૃત્યુ પામ્યો હતો. દુઃખી થવાના બદલે જેઠાણી ઉલટાની ખુશ થઈ. તે પણ દેરાણીની જેમ છોકરાને ટોપલામાં લઈ ચાલી નીકળી. રસ્તામાં જેઠાણીને તલાવડી મળે છે અને પૂછે છે, બહેન ક્યાં જાય છે?
જેઠાણીએ મોં મચકોડતા કહ્યું કે તમારી શું પંચાયત? જોતા નથી કે મારો દીકરો મરી ગયો છે અને હું શીતળા માતાને મળવા જાઉં છું. તલાવડીઓએ કહ્યું કે બહેન, અમારું એક કામ કરતી આવીશ. પણ જેઠાણીએ તો તરત ના પાડી દીધી. આગળ તેને 2 આખલા મળ્યા. જેઠાણીએ આખલાઓને પણ તેનું કામ કરવાની ના પાડી દીધી. આગળ જતા ઝાડ નીચે ડોશીમા સ્વરૂપે શીતળા માતા માથું ખંજવાળતા બેઠા હતા. તેણે આ જેઠાણીને માથું જોઈ આપવાનું કહ્યું. જેઠાણીએ ગુસ્સે થઈને ના પાડી દીધી અને કહ્યું, હું નવરી છું કે હું તારા માથામાંથી જૂ કાઢી આપું? જોતી નથી મારો દીકરો મરી ગયો છે. જેઠાણી આખો દિવસ રખડી, પણ તેને શીતળા માતા ક્યાંય મળ્યા નહીં. આથી તે રડતી રડતી ઘરે આવી. હે શીતળા માતા, તમે જેવા દેરાણીને ફળ્યા તેવા સૌને ફળજો. આ કથાનો સાર છે. ઘણા લોકો આ કથાનકને એક વાર્તા રૂપે લે છે, પરંતુ એને સમજી નથી શકતા. અહીંયા જો શ્રાપનું નિવારણ થઈ જ ગયું હતું, તો પછી જ્યારે જેઠાણીનો દીકરો મરી ગયો અને એ શીતળા માતાની શોધમાં નીકળ્યા, ત્યારે કેમ તલાવડીઓએ ફરીથી શ્રાપનું નિવારણ પૂછ્યું? કેમ આખલાઓએ ફરીથી એ જ પરિસ્થિતિમાં આવી ગયા? તો આનું કારણ એ છે કે કોઈ પણ દેવી દેવતા હોય ને, એ તમારી શ્રદ્ધાની કસોટી કરતા હોય છે. એ તલાવડીઓ પણ એક પ્રતિરૂપ છે. તમારા ગયા જન્મોના કર્મોના હિસાબે તમે આ જન્મમાં ફળ મેળવો છો, એ વાતનું, રિબર્થનું, રિકાર્નિશનનું ઉત્તમ ઉદાહરણ છે. આખલા પણ પુનર્જન્મમાં કરેલા કર્મના કારણે બાજતા હતા. તમારા શ્રાપનું નિવારણ જો તમારે કરવું હોય તો તમે સાચી શ્રદ્ધા અને ભક્તિથી તમારા પૂર્વજન્મના કર્મોને દૂર કરીને પુણ્યની પ્રાપ્તિ કરી શકો છો. આટલો જ હેતુ છે. આ કથાનકો દ્વારા તમને ધર્મમાં પુણ્યની પ્રાપ્તિ થઈ શકે છે. શીતળા સાતમનો પારંપરિક પર્વ માત્ર ધાર્મિક માન્યતાઓ પૂરતો સીમિત નથી, પરંતુ તે આરોગ્ય અને સ્વચ્છતા અને પ્રકૃતિ સાથેના આપણા જોડાણને પણ ઉજાગર કરે છે. આ પર્વ આપણને શીખવે છે કે કેવી રીતે પ્રકૃતિના બદલાતા ચક્ર સાથે અનુકૂલન સાધીને સ્વસ્થ અને સુખી જીવન જીવી શકાય. શીતળા માતાના આશીર્વાદથી સૌનું કલ્યાણ થાય અને પરિવારમાં સુખ શાંતિ જળવાઈ રહે, તેવી ભાવના સાથે આ પવિત્ર પર્વની ઉજવણી કરવામાં આવે છે. તો દર્શક મિત્રો, આજે આટલું જ. કાલે ફરીથી મળીશું નવી દ્રષ્ટિ અને નવા દ્રષ્ટાંત સાથે. હાલ મને રજા આપશો. નમસ્કાર.